તો નવસારીમાં અંબિકા નદીમાં પૂર જેવી સ્થિતિ છે। અંબિકા નદી ભયજનક સપાટીથી ઉપર વહેતા જ તંત્ર એલર્ટ છે। એસટીએફની ટીમ સ્ટેન્ડ બાય છે। જિલ્લાના કંટ્રોલ રૂમને કાર્યરત કરાયો છે। નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવાની સૂચના છે। 19 રસ્તાઓ ઓવરટોપિંગના કારણે બંધ કરાયા છે। અંબિકાની જળ સપાટી 33 ફૂટથી ઘટીને 31.48 ફૂટે પણ પહોંચી છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અંબિકા નદીના નીચાણવાળા વિસ્તારોમાં અગમચેતીના ભાગરૂપે સ્થાનિકોને સાવચેત રહેવા જરૂરી જાણ કરવામાં આવેલ છે। તેમજ બંધ થયેલ ઓવરટેપિંગ રસ્તા પર પોલીસ હોમગાર્ડના બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે। નદીમાં પાણીનો પ્રવાહ ઓછો થયેથી રસ્તાઓ પૂર્વવત ચાલુ કરવામાં આવશે। નવસારી જિલ્લા ખાતે હાલ એસડીઆરએફ ટીમ ડિપ્લોય કરવામાં આવેલ છે, જે ટીમને હાલ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે। જિલ્લાના અને તાલુકાના કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત છે। તેમજ ભારે વરસાદની આગાહીના કારણે પાણી ભરાઈ જતા વિસ્તારોમાં તથા રાહત અને બચાવ કાર્ય માટે જિલ્લા અને તાલુકાના તમામ લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓને એલર્ટ કરવામાં આવેલ છે।